આપણે ઘરે આવી ગયા છે. આજે લગભગ 15 દિવસ જેવું થયું અને આપણે ઘરે આવી ગયા છે. અડધો કલાક ટ્રેન લેટ હતી. આવીને જો આપણે રસોઈ બી બનાવી દીધી, ટિફિન બી ભરાઈ ગયા, બધું થઈ ગયું. અને આપણે અધિક માસ ચાલુ થયો છે એટલે ઉપવાસ, એટલે જોડે ખીચડી બી બનાવી છે. અને જો ઘરની હાલત તો બહુ જ ગંદી છે. અને આવીને પહેલાં રસોઈ કરીને જો આ બધું ઝાપટ ઝુપટને સાફ કરવું પડે એવું છે. અને સામાન બીજો હજી તો આપણે અહીંયા જ મૂકી રાખ્યો છે બધો. આ બધા કપડાં ધીમે ધીમે ધોઈશું, ટાઈમ મળશે એમ. સૌથી પહેલાં તો ઘર સાફ કરવું પડે એવું છે. ચલો ફટાફટ કામ પતાવીએ હવે, પછી ઓફિસ જવાનું છે. તૈયાર થઈ ગયા છે, રસોઈ બી કરી નાખી અને કચરા પોતું બી કરી નાખ્યું. જો ચકાચક ઘર કરી નાખ્યું આપણે, બહાર બી કચરા પોતું કરી નાખ્યું. બહુ જ ગંદુ થયું હતું, બહુ જ એટલે બહુ જ. જો બહાર બી કચરા પોતું કરી નાખ્યું, ઘરમાં બી કરી નાખ્યું. અને આ બેગ ખાલી કરી દીધી છે. બધા કપડાનો ઢગલો જો અહીંયા ને અહીંયા કર્યો છે. આ બધા ધોવાના છે, ધીમે ધીમે ધોઈશું આપણે. અને એક ડોલ કપડાની પલાળી છે. અને આ બધું જો હજીરો આમને આમ જ છે બધો. એટલે આ બધું હવે ધીમે ધીમે કરશું. અને આજે ચલો હવે હું વાર્તા વાંચી લઉં, કારણ કે આજે પરસોત્તમ મહિનો કાલથી ચાલુ છે એટલે એની વાર્તા વાંચવાની છે. અને સેવા પૂજાનું બધું કરવાનું છે, એ બધું બાકી છે. હવે એ બધું કર્યું, પણ 10 વાગ્યા સુધી નવરા પડી ગયા આપણે. હવે ઓફિસ જવાનું છે એટલે એ રીતે નીકળીએ કથા વાર્તાની બધું વાંચીને. અને હવે આ બધું ધીમે ધીમે કામ પતાવીશું. બહુ દિવસ પછી પાછા રૂટિનમાં આવવાનું છે આપણે, એટલે થોડું આમ આકરું લાગશે, પણ નહીં વાંધો આવે. 1-2 દિવસમાં સેટ થઈ જઈશું આપણે. અને આટલા દિવસ એટલી મસ્ત ઠંડકમાં રહ્યા છે ને, એટલે આજે ગરમીથી નવાઈ જવાય છે. એટલી ગરમી છે ને કે ના પૂછો વાત. અહીંયા તો એટલે બહુ જ ગરમી છે. ઠંડકમાંથી આવ્યા છે એટલે થોડીક વધારે લાગશે, કેમ કે એસીમાં રહ્યા ટ્રેનમાં આપણે 30 કલાક. પછી ત્યાં બી ઠંડક હતી. બેંગ્લોરમાં રામેશ્વરમમાં વરસાદ પડ્યો હતો, એટલે એ બધું થઈને અત્યારે થોડી ગરમી વધારે લાગે છે. કંઈ વાંધો નહીં, ટેવાવું તો પડશે, છૂટું છે જ નહીં. ચલો હવે હું વાર્તા વાંચીને સેવા પૂજા કરી દઉં, પછી ઓફિસ જવા માટે નીકળું. અને છે ને જુઓ ગાઈસ, આ ત્યાંથી હું છે ને આવું પેલું કંકુ લાવીશું. આપણે રેડ કલરનું કંકુ હોય, આ મરૂન કલરનું છે. મસ્ત આનો ચાંદલો કરીએ ને તો મસ્ત લાગે. ત્યાં બધા મંદિરોમાં છે ને આનો જ ચાંદલો કરે, એટલે એટલું સરસ લાગે ને આનો ચાંદલો. મસ્ત લાગે, તો મને ગમ્યું ને તો મેં લઈ લીધી એક ડબ્બી કરવા માટે. કંકુ જ છે પણ મરૂન કલરનું કંકુ છે. આપણે રેડ કલરનું હોય ને એનું મરૂન કલરનું છે. ગાઈસ આપણે આવ્યા મંગળવારે, સોમવારે આવ્યા, એટલે મતલબ કે કાલે આવ્યા ત્યારે આપણું આખું આ પલંગ છે ને ભરાઈ ગયું હતું કપડાં અને બેગોથી. આજે જો અડધું ખાલી થઈ ગયું છે. બધા કપડાં ધોવાઈ ગયા છે. હવે ખાલી આવાળા કપડાં છે ગોઠવવાના છે. અને અહીંયા જે કપડાં હતા બધા ધોઈ ગયા છે. છેલ્લો ગાંઠ થઈ ગયો. હવે આ બેગો ધોવાની બાકી છે. એક આ સ્કૂલ બેગ છે એ ધોવાની છે, આ વાળી. અને એક આ ચપ્પલ લઈ ગયા તે, અને એક આ મારું પર્સ. આટલું 3 વસ્તુ હવે હાથથી ધોવાનું બાકી છે. એ ધોઈ લઈશું એટલે પલંગ ખાલી થઈ જશે. અને આ કપડાનો ઢગલો છે એ મૂકવાનો છે. બસ આટલું કામ આપણે ગઈકાલે ને આજે પતાવ્યું. કાલે જે મારા હાથથી ધોવાના કપડાં હતા ને, જેમાં કલર જતા હતા, એ બધા કાલ મેં ધોઈ કાઢ્યા. અને પછી બીજા બધા જે કલર નહોતા જતા એ તો મશીનમાં જ નાખવાના હતા, એટલે મશીનમાં નાખીને પતાવી દીધો. અત્યારે છેલ્લો ગાણ પતી ગયો અને સુકાઈ બી દીધો છે. હવે સૌથી મોટું કામ બધા કપડાને ગોઠવવાનું, સરખી જગ્યાએ સેટ કરવાનું કામ બાકી છે. અને આજે જો આપણે અથાણાની કેરી બી લાવીને અથાણું બી નાખી દીધું, ખાટું અથાણું અત્યારે નાખી દીધું. તેલ ગરમ કર્યું, સવાર નાખીને બળીને ભરી દઈશું. એટલે એક કામ એ બી પતાવી દીધું. હવે આવ્યા એટલે બેક ટુ હોમ, એટલે ઘરની ડ્યુટી ચાલુ થઈ ગઈ. 10 દિવસનું વેકેશન હતું, 10-15 દિવસનું, એ પતી ગયું. અને હવે ઘરનું કામ ચાલુ. અને જો આપણે ઉપવાસ થતો એટલે આપણે અધિક મહિનો કરીએ છીએ એક ટાઈમ ખાઈ, એટલે બપોરે ઓફિસમાં જ જમી લઉં છું હું. એટલે અત્યારે હવે ફ્રૂટ કે એવું કંઈ ખાઈ લઈશું. જો આ રીતે ટેટી સમારેલી છે, તો આપણે ટેટી સવારે સમારીને આવી રીતે ડબ્બામાં ભરીને ગઈ હતી હું. એટલે આપણે અત્યારે ટેટીને આ કેરી છે તો એકાદી કેરી ખાઈ લઈશું ઈચ્છા થશે તો. અને થોડું ગળામાં દુખે છે એટલે ખાઈને આપણે દવા લઈ લઈએ. એટલે ટ્રાવેલિંગ કરીને આવે ને એટલે થોડું પાણી બધું ચેન્જ થાય ને એટલા માટે. ચલો હવે હું ટેટી ખાઈ લઉં. જો ગાઈસ, આજે આપણે છે ને વટાણાનું શાક બનાવ્યું, સૂકા વટાણાનું. મારે પપ્પાને જ ખાવાનું હતું, કેમ કે ભાઈ ગયો છે બહારગામ ઓફિસના કામથી. એટલા માટે મને વટાણા બહુ ભાવે, કોરા, એટલે આપણે કઠોળના વટાણા હોય ને એનું. અને અત્યારે આપણે અધિક મહિનો છે ને એટલે આમાં લસણ ડુંગળી કંઈ નથી નાખ્યું, કારણ કે અધિક મહિનામાં હું લસણ ડુંગળી નહીં ખાતી. ઉપવાસ કરીએ ને ત્યારે લસણ ડુંગળી નહીં ખાવાના.
એટલે એમાં મેં લસણ ડુંગળીને એવું કશું નાખ્યું નથી. અને જો બધું કામ બી પતી ગયું, રસોઈ થઈ ગઈ, ટિફિન ભરાઈ ગયા. અને જો કાલે આપણે અથાણું બનાવ્યું હતું ને એમાં તેલ નાખીને અત્યારે બરણી મૂકી દીધું, પછી સાંજે ફ્રીજમાં મૂકી દઈશું. અને જો આપણે કાચું ખાવા માટે કાઢ્યું થોડુંક, આજે કાચું ખાઈશું થોડુંક. કાચું એટલે મતલબ તેલ નાખ્યા વગરનું થોડુંક. જો જ જમવાનું હતું, ભાઈ બહારગામ ગયો છે એટલે મારે જમવાનું નહોતું, ઉપવાસ છે એટલે છે ને પપ્પાના માટે છે ને ભજીયા બનાવ્યા. જો આપણે આ એક જ ડુંગળીનું ભજીયું બનાવ્યું, એક બટાકાનું બનાવ્યું અને 4-5 મરચાંના બનાવ્યા. તો કેટલા બધા થઈ ગયા, જુઓ કેટલા બધા થઈ ગયા. હજી પપ્પાએ ખાવાનું ચાલુ નહીં કર્યું. પપ્પા ચાલુ નહીં કર્યું હજી? બટાકાને એમણે થોડા ખાધા, એક બટાકું, એક ડુંગળી અને 4-5 મરચાંના કર્યા, તો એટલા બધા થઈ ગયા. અને પપ્પાને બહુ ભાવે ભજીયા, તો મેં તો ચાલો આજે એમને એકલાને ખાવાનું છે ને તો આપણે ભજીયાવાળી કરી દઈએ. અને ભજીયા તળતા પહેલાં છે ને આપણે આપણા માટે જુઓ સાબુદાણાની વેફર અને આ બટાકાના પાપડ છે, એ બંને તળીને ડબ્બામાં ભરી દઈશું. ખાલી સવાર ચા જોડે જ હું ખાઉં છું. અત્યારે તો ફ્રૂટ કે દૂધ ખાઈ લઉં અને બપોરે તો એક ટાઈમ જમીએ. સવાર ચા એકલી ના ભાવે ને, અમને એસિડિટીને એવું થઈ જાય ને એટલે એમ થાય કે થોડું ખાઈએ. તો આટલું તળ્યું છે, તો અઠવાડિયું ચાલશે. આટલું તો બહુ નહીં ખાતી હું તળેલું સવારે એટલે. અને પપ્પા છે ને બહાર જમવા બેઠા છે, કારણ કે અંદર બહુ જ ગરમી લાગે છે ને, અહીંયા પવન સરસ છે. તો પપ્પા કે હું અહીંયા પલંગમાં બેસી જાઉં. મેં તો બેસી જાઓ. કેવા બન્યા પપ્પા? સારા બન્યા છે ને? પપ્પાને બહુ ભાવે ભજીયા. હે ને પપ્પા, તમને ભજીયા બહુ ભાવે ને? એમણે નાનપણમાં ભજીયા બહુ ખાધેલા છે એટલે એમને બહુ ભાવે ભજીયા. કંઈક નવીન આપણે એમ કેમ કંઈક નવીન, આપણે કેવું ઢોસા ખાઈએ, પીઝા ખાઈએ, ઇડલી બર્ગર ને એવું બધું ખાઈએ, તો એમને એ ભજીયા ભાવે, મગસ ભાવે, એવું ભાવે એમને. એમનું દેશી ખાવાનું ભાવે. જો કે અમારા ઘરે ભજીયા બહુ નહીં બનતા, વરસમાં એકાદ વાર માંડ બનતા હશે. એટલે આજે એમને એકલાને ખાવા તમે ચલો એમને ભાવે છે ને તો આપણે બનાવી આપીએ. જો બધું થઈ ગઈ રસોઈ, કેટલી જલ્દી રસોઈ થઈ ગઈ. આજ તો જો ઘડિયાળ બગડી છે ને તો રિપેરમાં આપી છે, તો ઓફિસમાં જ ભૂલી ગઈ ઘડિયાળ. એટલે આજ તો હવે કેટલા વાગ્યા કહું તમને, 8:30 વાગ્યામાં તો નવરી થઈ ગઈ આજે. હવે ખાલી વાસણ ઘસવાના બાકી છે અને પ્લેટફોર્મ લૂસવાનું છે. ચાલો બધું પતાવી દઈએ કામ. જો ગાઈસ આપણે કેરી ખાવા લઈ લીધી છે, પણ એમાં એવું થાય છે કેરીમાં આ ભાગ છે ને એ ગળ્યો લાગે છે ને ગોટલો ખાટો લાગે છે. તો હું શું કરું છું, મીઠું નાખીને પછી ગોટલો ખાઉં છું. મસ્ત લાગે, ગળી, ખાટી ને ખારી ત્રણેય લાગે મસ્ત. તમે ટ્રાય કરજો આવી રીતે. કે પાકી કેરી ક્યારેક ગોટલો ખાટો હોય ને તો એના ઉપર મીઠું નાખીને ખાજો, બહુ જ મસ્ત લાગશે. ગળ્યું, ખાટું ને ખારું ત્રણેય. ક્યારેક ટ્રાય કરજો. હવે સાંજે સવારે છે ને કચરો નાખવા નીચે ઉતરીને ત્યારે મેં અહીંયા કચરો વાળી દીધો હતો. અહીંયા બહુ ધૂળ થઈ હતી પવનના લીધે, એટલે આ ગેલેરી અને આ ગેલેરી બે કચરો વાળ્યો. હવે કાલે કચરો નાખવા ઉતરીશ ને ત્યારે સીડી વાળી દઈશ, આગળ નીચે વાળી. અને એક્ટિવા બી સાફ કરી દીધેલું મેં મસ્ત ચકાચક. અને હવે ઓફિસ જવા માટે નીકળું છું. આજે થોડીક વહેલી નીકળી છું, એક કામ છે એટલે રસ્તે. જો ગાઈઝ આપણે આમાં પાણી વેડતા હતા ને, પણ એક દિવસ છે ને એવો કાંડ થયો, એવું જોવા મળ્યું ને કે છે ને મેં પાણી વેડવાનું બંધ કરી દીધું. ગુસ્સો બી આવ્યો થોડો, પણ હવે શું થાય, હજી શું કહે અબોલા જેવું ઉપર કશું કરી ના શકાય. બિલાડી રાત્રે અમે સૂઈ જઈએ ને ત્યારે આવીને આ ખૂણામાં બેસી જાય અને છે ને જેવું ચકલા પાણી પીવા આવે ને એટલે તડાપ મારે. અને છે ને એક દિવસ મેં અહીંયા જોયું કબૂતરના પીંછા બહુ જ હતા ધાબા ઉપર. તો મને એવું થયું કે કદાચ કબૂતર પાણી પીવા પેલા પાણીમાં ફટફડીએ માર્યા હશે ને એટલે હશે. પણ પછી મેં પહેલી વાર જોઈ બિલાડી તો મને એમ થયું કદાચ એ બી પાણી પીવા જતી હશે, પાણી પીને નીચે ઉતરી હશે. પછી બીજી વાર તો મેં એને ચડતા જોઈ, પછી હું એની પાછળ છાને ઉપર આવી અને જોયું મેં તો એ શું કરે છે. તો અહીંયા શાંતિથી બેઠી હતી. પછી એક ચકલું પાણી પીવા આવ્યું ને તો આમ તડાપ મારવા આવી, તો બિચારું પક્ષી તો ઉડી ગયું. પછી મેં છે ને ત્યાંથી એને ભગાડી ત્યાંથી, અને મેં કીધું પાણી મૂકવાનું જ બંધ કરી દીધું. પછી મેં તો આ તો પૂન કરવા જતાં પાપ થાય. એ આપણે પાણી મૂકીને એમ થાય ચકલા પાણી પીવાનું, બિલાડી આવીને એને બિચારાને ખાઈ જાય. એટલે કબૂતરના પીછા હતા, એટલે મને એવું લાગે છે કે એણે કબૂતર બી માર્યું તો હશે જ, પણ દેખાતું નહોતું. મેં ધાબા ઉપર જોયું, કંઈ લોહીના ડાઘા બાગા કશું નહોતું દેખાતું, પણ પીછા બહુ બધા હતા. એટલે પછી છે ને આપણે પાણી મૂકવાનું જ બંધ કરી દીધું કે ખાલી
પુણ્ય કરતાં પાપ થાય, એટલે પછી બંધ જ કરી દીધું. એ પછી બિલાડીને ઉપર આવતા જોઈ નહીં આપણે. ગયા વર્ષે બી અમારી જોડે આવું થયું હતું, પણ એવું હતું કે આ વર્ષે તો હવે બિલાડી નહીં આવે, પણ આ વર્ષે બી એવું જ થયું. એને શી ખબર કેવી રીતે ખબર પડી જાય કે અહીંયા પાણી મૂક્યું છે, આવી જ જાય પાણી મૂક્યા ને એટલે. ગાઈઝ ગુડ મોર્નિંગ. જો સવાર પડી ગઈ છે અને આજે છે સોમવાર, એટલે કામની મારામારી, ઓફિસ જવાની ધમાચકડી હોય. જો પપ્પા અહીંયા કેરી સમારે છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી છે કેરી? સારી જ પપ્પા? સારી છે. જો એ કેરી સમારે છે. આપણે કાલ પેટી લાવ્યા હતા ને સારી નીકળી. એ ભાઈએ કીધું જ તું ના સારી નીકળે હું પાછી લઈ લઉં, કારણ કે સારી નીકળી મસ્ત. જુઓ જેટલી પાકી છે ને એટલે આપણે ડોલમાં પલાળી દીધી છે. અહીંયા પેપ્સી બી લાવ્યા હતા આપણે કાલે, તો એ બી ધોઈને મૂકી દીધી છે. હવે ફ્રીજમાં મૂકીશું. જો આ બોક્સ ખાલી કરી દીધી, ટિફિન ભરાઈ ગયા છે. અને જો આ બધાને, અને આપણે ઓફિસ લઈ જવા માટે કેરી રાખી છે, કારણ કે ઓફિસ જઈને સમારીને ખાઈશું. એકવાર ખાવા બેસીશું ને ત્યારે. બધું કામ પતી ગયું છે, રસોઈ પતી ગઈ છે, કચરા પોતા વાસણ બધું બાકી છે હજી. અહીંયા એક વાગડ ચાલે જ. જો એનું પાણી એક્સ્ટ્રા પાણી હોય ને આપણે અહીંયા ડોલમાં મૂકી રાખીએ, કેરી પલાળવા માટે રાખ્યું છે. હજી થોડી થોડી શરદી છે અને બહુ જ ગરમી છે અહીંયા તો. અમારા અહીંયા અમદાવાદમાં તો. તમારે ત્યાં કેવી ગરમી છે જણાવું છે, કેમ કે બહુ જ એટલે બહુ જ ગરમી છે. આમ સવારમાં કહેવાય ને આ રૂમાલ છે ને આખો ભીનો થઈ ગયો છે, એવી ગરમી છે સવારમાં. પણ શું થાય, કામ તો કરવું પડે, છૂટકો છે. ચલો કામ પતાવી દઈએ બધું ફટાફટ, પછી ઓફિસ જવા માટે નીકળીએ. કેમ કે આજે સોમવાર છે એટલે થોડું કામ એક્સ્ટ્રા હોય, એટલે બધું થોડું ઘણું. જો આપણે કાલે આ ગોદડા છે ને એ આ સોફામાં હતા, એ તપાડી દીધા જો આજે, એટલે એને બી મૂકવાના છે અંદર. આ રેગ્યુલર ગોદડા છે, વાપરીએ ને આ વધારાના છે. એ આપણે છે ને દિવાળીમાં તપાડ્યા નહોતા, કારણ કે તડકો નહોતો ને વરસાદ હતો આ વખતે તો દિવાળીનું છેક સુધી, એટલે આ વખતે છે ને આપણે એનું તપાડવા માટે મૂક્યા હતા. મસ્ત તડકો હતો ને તો કાલે, એટલે અંદર મૂકવાના છે હજી તો. જો ગાઈસ આજે રવિવાર છે એટલે આપણે છે ને આ પલંગ તપાડવા માટે કાઢી દીધો છે, કારણ કે હવે ચોમાસું આવી જશે એટલે પછી તડકો નહીં નીકળે. કાલે થોડો વરસાદ આવી ગયો હતો રાત્રે, અને આજે રવિવાર છે એટલે જો આપણે રસોઈ કરી નાખી છે. ભાત મૂકી દીધો છે, રસોઈ કરવા મૂકી છે, દાળ મૂકી છે, કેરી કપાઈ ગઈ છે રસ કાઢવા માટે. અને કાલે વરસાદ પડ્યો હતો એટલે સવારે ઉઠીને પહેલાં અહીંયા સાફ સૂફીનું કામ ચાલુ પડ્યું, અને બધું તપાડવા નાખી દીધું છે આજે. ગયા રવિવારે છે આગળના રૂમનો જે પેટી સોફા છે ને એનું નાખ્યું હતું, આજે આ નાખ્યું છે તપાડવા. અને કાલ વરસાદ પડ્યો ને એટલે બહુ જ કામ વધી દીધું, એટલે સવાર ઉઠીને પહેલાં સાફ સફાઈનું કામ થયું. અને આ રૂમ બી મેં છે ને સાફ કરી નાખ્યો હતો, ખાલી આ રૂમમાં છે ને આ તપાડવાનું બાકી હતું. બાવા જાડા પાડીને બધું સાફ સૂફ કરી નાખ્યું હતું, પંખા બધું સાફ કરી નાખ્યું. અને આ પલંગ તપાડવા નાખી દીધો છે. હવે આ પલંગ સાફ કરી પછી હમણાં મોડા બધું ચડાવી દઈશું. અને ગરમી તો બહુ જ છે, અને કાલે વરસાદ પડ્યો છે એટલે થોડો લાઇટ ઠંડો પવન છે, પણ ગરમી તો છે જ બહુ જ ભયંકર. ચલો તો આજે ફટાફટ રસોઈ કરી નાખીએ, ગરમીમાં ફટાફટ રસોઈ કરીને નવરા થઈ જઈએ. આપણે હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ, અને મળીશું કાલે નવા વિડીયોમાં. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને મસ્ત મજાની સારી સારી કમેન્ટ કરી દેજો. તો ચલો મળીએ બધા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય.